વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। એક તરફ રસ્તા પર મસમોટા ભૂવા પડી રહ્યા છે, તો બીજી તરફ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની મનમાનીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરામાં રસ્તાઓ પર પડેલા ભૂવા હવે જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ વોર્ડ નંબર 14ની કચેરી સામે જ એક મોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા ભૂવો રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 7માં આવતો આ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીએ સ્થાનિકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। વોર્ડ નંબર 7 વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસની સફાઈ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે જો વરસાદી કાંસ સાફ નહીં કરવામાં આવે તો ચોમાસામાં અહીં ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે। આ બાબતે જ્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરી હોવાને પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પહેલા વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ આગળનું કામ હાથ ધરવામાં આવે। તો આ સમગ્ર મામલે સ્થાનિકોએ પોતાના વિસ્તારના કાઉન્સિલરો સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યાં ભૂવો પડ્યો હતો તે ભૂવો ખોલવા આવ્યા તો એમને કીધું પેલા નીચે જે બધું છે સાફ કરીને કરો, તો પેલા કોન્ટ્રાક્ટર શું કે છે કે ના અમારે ખાલી પેક જ કરવાનું છે, એટલે એને પેક કરવા માટે આવ્યા છે, ખાલી પેક કરે। મેં કીધું પેલા સાફ સૂફ કરીને કરો, આ આખી લાઈન છે જુઓ, આ લાઈનમાં હવે આ બધું ભરાયેલું રહેશે તો અમે એક ઇંચ વરસાદમાં તો ઘૂંટણ જેટલું પાણી આવે તો અમારા ઘરોમાં પાણી સુધી ઘૂસી જશે। તો સાહેબનો નંબર બી નતો હાલતો અને દાદાગીરી કરતો હતો ઉપરથી। તો આ કોન્ટ્રાક્ટર એનો જે બી કામ કરવા આવ્યો હતો એના માટે જ તમને બોલાવવા પડ્યા। જે સાહેબનો ફોન નંબર આપ્યો હોત કે કીધું હોત ઇજ્જતથી તો અમારે આ કોઈ બોલાવવાની એ નથી, પણ આ લોકો એમની મનમાની કરે છે। આ લોકો ખાલી હોપી દે છે। મેન અહીંયા કરી સુપરવિઝન કરવા બી સાહેબ નતા આયા કે અહીંયા પ્રોબ્લેમ શું છે, એટલે મનમાની ચાલી રહી છે। હા બસ કોન્ટ્રાક્ટરની જ મનમાની ચાલે છે કે હું ખાલી પૂરી કરીને જ જઈશ। મેં કીધું તું કામ ના કરીશ, કામ બંધ કરીને જતો રહે, કે હું તો કામ કરીને જઈશ। બોલો એટલી દાદાગીરી કરે છે। હવે જો આ પરિસ્થિતિ જો સફાઈ નહીં કરતો કેટલી તકલીફ? અરે તકલીફ એટલે તમને અહીંયા તો રહેતા નથી, પણ એક એ વરસાદ પડે પછી બતાવીએ સાહેબોને। જો એ હેરાન થઈ ગયા છે અમે 8 મહિનાથી તો આ, અને હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે ચોમાસા પહેલા આ બધી વસ્તુનો નિકાલ કરો અને આખું આ કાચ છે સાફ થાય તો જ આ કામ કરો આગળ, નિગર પેક નહીં કરવા દેવાના ત્યાં સુધી અમે